કડી મામલતદાર કચેરીમાં એસીબીએ સપાટો બોલાવ્યો। કડીના મહેસૂલ નાયબ મામલતદાર વિપુલ પ્રજાપતિ અને કોમ્પ્યુટર ઓપરેટર પ્રિન્સ ભાવસા રંગે હાથે ઝડપાયા। 10,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા। મામલતદાર કચેરીમાં એસીબીના દરોડા પડતા મામલતદાર કચેરીએ અધિકારીઓની દોડધામ મચી ગઈ। હકીકત જાણે એવી છે કે મહેસાણા જિલ્લાની કડી મામલતદાર કચેરીઓમાં જમીનની નોંધ પડાવવા, નોંધની નકલો મેળવવા, નવી જૂની શરતોમાં ફેરફાર કરવા સારું આવતા અરજદારો પાસેથી ₹5,000થી લઈને 25,000 સુધીના ગેરકાયદેસર લાંચ માગતા હોવાની હકીકતો સામે આવી હતી। આજ રોજ એસીબીના સાથ સરકાર મેળવી અને લાંચના છટકાનું આયોજન કરતા કડી મામલતદાર કચેરી ખાતે જમીનની કાચી પડેલી નોંધ પરથી પાકી નોંધ કરવા સારું નાયબ મામલતદાર પાસે હેતુલક્ષી વાતચીત કરી અને 20,000 રૂપિયાની લાંચની માગણી કરી હતી, જે પૈકી 10,000 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને આપવાનું કહેતા આરોપી કોમ્પ્યુટર ઓપરેટરે ₹10,000 સ્વીકારી બંને આરોપીઓ એકબીજાની મદદગારી કરી બંને આરોપીઓને એસીબીએ પકડી ગુનો દાખલ કર્યો।